ગુજરાતમાં મોડી રાત્રે મોટી હલચલના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગરમાં મોટા પાયે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। જી હા, આજની રાત્રે ગુજરાતમાં કંઈક મોટું થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તાત્કાલિક વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજવામાં આવી છે। ડીજી સહિતના મોટા અધિકારીઓ સચિવાલય ખાતે અત્યારે હાજર જોવા મળી રહ્યા છે, તો સાથે જ તમામ પોલીસ કમિશનર, આઈજી, ડીઆઈજી પણ બેઠકની અંદર જે છે તે અત્યારે હાજર છે। આ પહેલા પણ આ રીતનું મોટું ઓપરેશન થઈ ચૂક્યું છે। ગત વખતે આ પ્રકારની હલચલ બાદ એ સામૂહિક દરોડા પડ્યા હતા। રાજ્યભરની જેલમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી થઈ હતી, તો બીજી તરફ આ વખતે એનાથી પણ મોટું ઓપરેશન હોવાનો દાવો જે છે તે સૂત્ર કરી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં મોડી રાત્રે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત પર થોડી ક્ષણોની અંદર ગાંધીનગરમાં જે હલચલ જોવા મળી રહી છે તેની અપડેટ જે છે એ અમે તમને એ આપવાના છીએ। તેઓ જોડાયેલા રહેજો અમારી સાથે, કારણ કે ગાંધીનગરમાં સૌથી મોટી બેઠક જે છે તે અત્યારે મળી રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે કે જેઓ અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે છે, તેઓ અત્યારે તમામે તમામ જે અધિકારીઓ છે તેમની સાથે બેઠક જે છે તે યોજી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ પહેલા જે ઓપરેશન થયા છે તેને લઈને પણ ઘણી બધી વખત ચર્ચાઓ થઈ છે, બેઠકો થઈ છે, પરંતુ આજની રાત્રે ગુજરાતની અંદર કંઈક મોટું થવાના એંધાણ છે। કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, મોડી રાત્રે અચાનક સચિવાલય ખાતે બેઠકનો દોર સાથે જ કંઈક મોટું થવાના એંધાણના સમાચાર મળી રહ્યા છે। શું હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગાંધીનગરથી? બિલકુલ, અત્યારે ગાંધીનગરની અંદર અત્યારે હલચલ તેજ જોવા મળી રહી છે। રાતના 11:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો હતો અને અચાનક એ તમામ જે જિલ્લાના પોલીસ અધિકારીઓ છે તેમના મોબાઈલમાં એક ઘંટડી વાગે છે। તમામના મોબાઈલમાં એક મેસેજ આવે છે કે તાત્કાલિક તમે વિડીયો કોન્ફરન્સથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તમારી સાથે સીધી વન ટુ વન વાતચીત કરશે, તમારે તમામને આ બેઠકમાં જોડાવાનું છે। આવો મેસેજ આવતા તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ જાય છે કે આજે રાતે કંઈક મોટું થવાનું છે। જે રીતના એ ભૂતકાળની અંદર પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક બોલાવી હતી। એ બેઠક બાદ તમામ જિલ્લાની જે જેલો છે એ જેલની અંદર દરોડા પડ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સીધા જ આ તમામ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તેની નજર એ સેન્ટ્રલ ઓફિસથી કરી રહ્યા હતા। તમામના વિડીયો ફૂટેજની સાથે તેઓ એ સેન્ટ્રલ ઓફિસની અંદર હાજર હતા મોડી રાત્રે। સાથે જ રાજ્યના ડીજીપી પણ તેમની સાથે હતા। આજે પણ કંઈક એવું થઈ રહ્યું હોય તેવી અત્યારે ભીતિઓ સેવાઈ રહી છે, કેમ કે રાતના 11, 11:30 વાગે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી જોડે છે। તમામ સાથેની બેઠક ચાલુ છે। આ બેઠકની અંદર રાજ્યના ડીજી, રાજ્યના ડીજીપી, તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે જ તમામ રેન્જ આઈજીઓ પણ આ બેઠકની અંદર સામેલ છે। આ બેઠક બાદ ગુજરાતની અંદર કંઈક મોટું ઓપરેશન થવાની શક્યતાઓ અત્યારે હાલ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના ભૂતકાળની અંદર તમામ જેલોની અંદર એ દરોડા પાડવામાં આવ્યા હતા, એ દરોડાનું જે ઓપરેશન હતું તેમાં કેટલાક જે અપરાધીઓ હતા તે જેલમાં રહીને પણ ક્યાંક ને ક્યાંક એ ગુજરાતને નુકસાન પહોંચે તેવું ષડયંત્ર રચી રહ્યા હોવાની માહિતી છે તે ગૃહ વિભાગ સુધી પહોંચી હતી અને તેના જ કારણે ગૃહ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું। એ જ રીતના આ વખતે પણ ગુજરાતની અંદર કંઈક મોટું થવાના એંધાણે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચ્યા હતા અને તેના જ કારણે તેમને આવતીકાલની સવારની રાહ જોયા પહેલા અત્યારે જ મોડી રાત્રે તમામ પોલીસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી જોડ્યા છે। આ બેઠકની અંદર અત્યારે લાંબી ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ બેઠકની અંદર તમામ પોલીસ અધિકારીઓ જોડાઈ ચૂક્યા છે તેવી વાત પણ સામે આવી રહી છે અને અત્યારે જોડવા પાછળનું કારણ એ કે આજે મોડી રાત્રે ગુજરાતના દરિયાઈ સીમાઓની આસપાસથી જે પણ છે કે મોડી રાત્રે અચાનકથી એક સાથે આટલા અધિકારીઓને ગાંધીનગર બોલાવવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે ત્યાં ઉપસ્થિત છે। સમય જે છે તે લગભગ 11:30 વાગ્યા આસપાસનો થયો છે। આ સમયગાળા દરમિયાન શું ખરેખર કંઈક એવું થવા જઈ રહ્યું છે કે જે ગુજરાતની જનતાને ખબર જ નથી?
બિલકુલ, આમ જો વાત કરીએ તો ગુજરાતની એ દરિયા સીમા એ ભારતની સૌથી મોટી દરિયા સીમા છે. 1600 કિલોમીટર કરતાં વધારેનો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાઓની આસપાસ જે હલચલો લાંબા સમયથી આ ચાલી રહી છે. ગુજરાતમાં અનેક વખત એ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોકોઈન હોય કે પછી ડ્રગ્સ હોય કે હેરોઇન હોય, આવા તમામ એ નશીલા પદાર્થો છે તે દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેક વખત એ કચ્છની બોર્ડર હોય કે પછી જામનગરની બોર્ડર હોય કે દ્વારકાનો દરિયો હોય, આ તમામ જગ્યાએથી ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ, ગુજરાત એસઓજી અને સાથે જ ઇન્ડિયન નેવી આ તમામ જે સંયુક્ત ઓપરેશન પાર પાડે છે તેમાં કેટલાક એવા નામો પણ સામે આવ્યા છે. આજે અનેક વખત ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાતથી વાયા દિલ્હી અથવા તો પંજાબે ડ્રગ્સ જતું હોય છે, પણ આનો માસ્ટર માઇન્ડ કોણ છે, આ માસ્ટર માઇન્ડની ચેન ક્યાં સુધી જોડાયેલી છે, તમામ વસ્તુઓની જે આઈડેન્ટિફાય છે એ ગૃહ વિભાગ સુધી પહોંચતી જ હોય છે અને તેના જ કારણે આ ગૃહ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે. ગુજરાતનો દરિયા કિનારો એ ભારતનો સૌથી મોટો દરિયા કિનારો છે. ત્યાંથી અનેક વખત એ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન વાયા દિલ્હી, વાયા પંજાબ થતો હોય છે અને એ જે અનેક વખત ડ્રગ્સ પકડાણું છે તેના તાર એ કોની સાથે જોડાયેલા છે, તે તમામ મોડેસ ઓપરેન્ડી શું છે તેની તપાસ એ ગૃહ વિભાગ કરી રહ્યું હતું. લાંબા સમયથી આ ગુજરાત એટીએસ, ઇન્ડિયન નેવી, ગુજરાત એસઓજીની પોલીસ અને સાથે સાથે એ અનેક એવી જે એજન્સીઓ છે તેમની ઉપર આની સીધી નજર હતી અને તેના જ કારણે અત્યારના આવતીકાલના સવારની રાહ જોયા પહેલા ગૃહ વિભાગે તાત્કાલિક જે બેઠક બોલાવી છે, આ બેઠકમાં એ પણ હોઈ શકે. બીજું કે જે રીતનું એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય એવી કોઈક ભીતિ સેવાણી હોય અને તેના જ કારણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી હોય ને તેઓએ આ વાતનું તાત્કાલિક એ ઓપરેશન પાર પાડવા માટે અત્યારે જ અધિકારીઓને એલર્ટ કર્યા હોય એના માટે બેઠક બોલાવી હોઈ શકે. આવા અનેક મુદ્દાઓ છે. બે ત્રણ જે વાત કરી, આ 3-4 વાતોમાંથી કોઈ પણ એક વાત હોઈ શકે. ભૂતકાળમાં જે ઓપરેશન થયું એ કદાચ બીજી વખત રિપીટ ના હોઈ શકે, પણ આ વખતે કંઈક નવું ઓપરેશન છે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ને તેની પહેલા ગૃહ વિભાગની અંદર અત્યારે જોડાયેલા રહેજો. મારી સાથે મુફદ્દલ જોડાયા છે ફોન લાઈન પર. મુફદ્દલ, સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં મોડી રાત જેવો સમય છે અને ગાંધીનગરની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. બિલકુલ, સચિવાલયમાં અત્યારે મોટા પાયે હલચલ છે. આ પ્રકારની હલચલ સામાન્યતઃ સાંજે 7 વાગ્યા પછી ગાંધીનગરમાં નથી જોવા મળતી, પણ ગાંધીનગરની ગલીઓ પર પણ, રસ્તાઓ પર પણ એક પછી એક જે મોટા અધિકારીઓના વાહનો પણ નીકળી રહ્યા છે અને સચિવાલયના જે સૂત્રો છે ત્યાંથી એવા મેસેજ મળી રહ્યા છે કે મોટા પાયે અધિકારીઓની અવરજવર ચાલુ છે. બેઠક ખૂબ લાંબા સમય સુધી વિડીયો કોન્ફરન્સથી ચાલી છે અને હજુ પણ એ સમાચાર મળી રહ્યા છે કે ચર્ચા ચાલી રહી છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ વડા પોતે હાજર છે. તમામ રેન્જ આઈજી ને વિડીયો કોન્ફરન્સથી જે જ્યાં છે ત્યાં તેમને આદેશ કરાયો છે કે તમે જ્યાં છો ત્યાંથી તમે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ જાઓ અને ગુજરાતના તમામ શહેરના જેટલા પણ પોલીસ કમિશનર છે એમને પણ વિડીયો કોન્ફરન્સથી જોડવામાં આવ્યા છે. સામાન્યતઃ આ પ્રકારની ગતિવિધિ ત્યારે થતી હોય છે જ્યારે રાજ્યવ્યાપી કોઈ મોટું ઓપરેશન ગૃહ વિભાગ અથવા તો રાજ્યની પોલીસ કરવાની હોય. જ્યાં સુધી વાત છે હર્ષ સંઘવીની, નાયબ મુખ્યમંત્રી તરીકે અને એની પહેલા જ્યારે ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પણ ચાહે ડ્રગ્સ સામેનું ઓપરેશન હોય, ચાહે મોટા પાયે જે ડિમોલિશનની કામગીરી થઈ હતી અમદાવાદમાં અથવા તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં, પછી જે ગુજરાતના દરિયાકાંઠા નજીકના જે ટાપુ વિસ્તારો છે ત્યાં ગેરકાયદે દબાણ જે થયું હોય એ દબાણ હટાવવા માટેની જે કામગીરી થઈ હતી, એ પ્રકારના ઘણા બધા એવા ઓપરેશન છે જે ગુજરાતમાં થયા હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ સરપ્રાઇઝ કામગીરી કરી હોય, અચાનક ટીમને બોલાવી હોય અથવા તો કેટલાક સમયથી એની તૈયારીઓ ચાલતી હોય પણ એનું એક્ઝિક્યુશન ક્યારે કરવું એ નિર્ણય છેલ્લી ઘડીએ લેવાતો હોય છે અને ઘણા બધા કારણો તપાસીને પછી એનું એક્ઝિક્યુશન થતું હોય છે. એટલે અત્યારે હજુ આપણે જાણવાની એ કોશિશ કરી રહ્યા છીએ કે આટલા મોટા પાયે આટલી મોડી રાતે ગાંધીનગરમાં હલચલ કેમ છે, નાયબ મુખ્યમંત્રી કેમ તમામ પોલીસ વડા, પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, તમામ આઈજી, રેન્જ આઈજી અને રાજ્ય પોલીસ વડાની હાજરીમાં આ બેઠક લઈ રહ્યા છે. થોડી વારમાં આપણને એ પણ ઇનપુટ મળશે કે કયા કારણોસર આ બેઠક બોલાવાઈ છે અને એવું પણ હોઈ શકે
કે આ બેઠકનું જે બેઠક પછી જે નિર્ણયો લેવાય છે અથવા તો જે કામગીરી થવાની છે એ ટોપ સિક્રેટ હોય તો આપણી પાસે વિગતો નહીં આવે, પણ એ ખબર પડી જશે જ્યારે પોલીસ આખા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ મોટું ઓપરેશન હાથ ધરે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના ઉપર ઓપરેશન કરવામાં આવી શકે છે, ચાહે એ ખાણ ખનન માફિયાઓનો જે ત્રાસ છે રાજ્યમાં એનો મુદ્દો હોય કે પછી કેટલાક બુટલેગર જે વારંવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉપર સવાલ સર્જે છે એની સામે ધોંસ બોલાવવાની હોય, અથવા તો ફરી એકવાર ક્યાંક મોટું જે એન્ક્રોચમેન્ટ છે એની સામે કોઈ બુલડોઝર એક્શન લેવાનું હોય. આ પ્રકારની ઘણી બધી કાર્યવાહી છે. ડ્રગ્સ સામે પણ કદાચ મોટું ઓપરેશન હોઈ શકે છે, પણ એ ખબર ત્યારે જ પડશે જ્યારે પોલીસ એક્શનમાં આવશે. અત્યારે તો સવાલ ગાંધીનગરના ગલિયારામાં એ પૂછાઈ રહ્યો છે કે આખરે આટલી મોડી રાત્રે ગાંધીનગરમાં હલચલ શા માટે છે? ભાવિક, બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.